તો નજર કરીએ ખેરાલુ ઉપર તો ખેરાલુ તાલુકાના લુણવા અને રાજપુર ગામમાં બે જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું। ત્યારે લુણવા અને રાજપુરપરાના બે જૂથોના યુવાનો વચ્ચે મારામારી થઈ, જ્યાં ખેતરોમાં જતા સ્કૂલ નજીક જે બમ્પ મુદ્દે ગાળાગાળીમાં તકરાર થઈ હતી। ત્યારે કહોડા સંકુલમાં ભણતા વિદ્યાર્થીઓની જૂની બબાલમાં ઝઘડો થયો, જ્યાં રાજપુરના કુબેરભાઈ ચૌધરી અને તડસીભાઈ ચૌધરીએ વિગતો આપી હતી। ત્યારે રાજપુરપરા શાળા નજીક બંને ટોળા વચ્ચે પથ્થરમારો થયો હોવો અને પથ્થરમારો થતા જે ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે મુસ્લિમ સમાજના લોકો રાજપુર ગામ જ્યાં લોકોની સાથે સમાધાનમાં જોડાયા હતા, ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ચૌધરી ગઈકાલે જે ઘટના બની એમાં 8 મહિના પહેલા ઓળા સ્કૂલમાં છોકરો વચ્ચે બબાલ થઈ અને એના અનુસંધાને આ જે ફિદા હુસેન જાઉદ્દીન અને એનો ભાઈ જે વકીલ છે એના કુટુંબીઓ અને એમના છોકરા કાલે સાંજે 6:30 આસપાસના ટાઈમે અહીંયા આવેલા અને એનાથી એ લોકો ઉશ્કેરાઈ અને ઘણી ગાળો કરતા આમાં મારવા મળેલા અને એમના બાપાને એમને ફોન કરી અને ગામમાંથી બોલાયેલા। એના પછી ફિદા હુસેન જાઉદ્દીન અને એમનો જે એડવોકેટ ભાઈ છે એ 3 જણા આવેલા અને એમને સીધી જ લકડીથી મારવાનું ચાલુ કરેલું। એમાં અમારા 4 માણસ ઇન્જર્ડ છે, એમાંથી એક મહેસાણા વાઇબ્રન્ટ હોસ્પિટલમાં છે અને 3 સિદ્ધપુર ખાતે છે। આ રાજપુરપરામાં લુણવા ગામથી 1.5 કિલોમીટર પરનું સેતુ બાંધેલું છે, બરાબર। તો મિયોભાઈના છોકરા હોય થઈને યુવાના બોર પર જતા હોય, આવતા જતા ગાળો ને એવું બોલતા હોય છોકરોને, તો 3 બાઇક લઈને વળતા આવ્યા 6-7 છોકરા આવીને 2-4 છોકરા આપણે ટોકર બેઠેલા હતા, એમને ડાયરેક્ટ સીધા બોલવા માંડ્યા ગાળો। તો એમને કીધું કે ચમ ભાઈ કઈ ગાળો બોલો, કે તમારે હોય બેહવાનું નહીં, કે અમારા છોકરોએ કીધું કે ભાઈ અમારું આ પરાનું નાખવું અમે કેમ હોય ના બેચી। તો એમાં હોય ફટાફટ ભોય ઉતરીને અને જે ધોકાની બાઇકો પર હતા એ બારવાનું હોય ચાલુ કર્યું। ચાલુ કરતો કોઈ સીધો હું કૂવા પછી આવ્યો તો દૂધ આલીને ડેરીથી આવ્યો એટલે ઘરે તો મેં હોમાં જોયું એટલે હું સીધો જઈ ચપાડવા માંડ્યું છોકરોને। તો એવો એમ કીધું કે અમારે મરી જ જવું હોય ને મરવું સવાનું હોય પણ છોડવા નહીં થવાના આજે। પછી ગામમાં તરત એમના પપ્પાને એમને બધાને ફોન એ છોકરોએ કહી દીધા 6 જણાએ। તો ગામમાં એમના પપ્પાને એવાના હગાવાલા ને એવાના કુટુંબી 50-60 માણસ ટ્રેક્ટર બેક્ટર લઈને આવી અને તરત ભારે હુમલો મોટો કરી નાખ્યો।